બ્રેકિંગ ન્યૂઝ ભાભર તાલુકાના બેડા ગામની સીમમાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચની મુખ્ય કેનાલમાં ગઈકાલે સાંજે યુવક અને યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે કેનાલ ઉપર સ્થાનિક લોકોના ટોળે ઉમટી પડ્યા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેને કેનાલના પાણીમાંથી શોધખોળ હાથ ધરી અને 15 કલાક વીતવા છતાં પતો ન લાગતા અનેક કુશંકાઓ સેવાઈ રહી છે. કેનાલની પાળી પાસે ગુમ થયેલા યુવક અને યુવતીના કપડાં ચંપલ પડ્યા હતા, જેના કારણે બંને પરિવારના સભ્યોમાં શોક છવાઈ ગયો છે. 15 કલાકની બંનેની કેનાલના પાણીમાંથી શોધ છતાં પતો ન લાગતા અનેક શંકાઓ સેવાઈ રહી છે. યુવક અને યુવતીના ભાભર તાલુકાના બેડા ગામના હોવાનું કહેવાઈ રહ્યું છે.